રંગ છે ડાયરાને પણ સોરાઠ ધરા જગ જૂની એ જ સોરાઠ ધરા જગ જૂની અને વળી ગરવો ગઢ ગીરનાર પણ જે હાવજડા હે જળ પીએ અરે રે જન નામણા નર અને નાર. જય હિન્દ દોસ્તો, હું છું તમારો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને આજે હું અને મારી નાનકડી દોસ્ત જીનાલી અમે બંને આવી ગયા છીએ વઢવાણમાં આવેલા રાણક દેવીના મંદિરે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની માલિપા ભોગાવો નદીને કાંઠે ઉભેલું આ અડીખમ જે મંદિર જે છે તે આપણને પોતાના ભૂતકાળની યાદ અપાવે છે. શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ આ મંદિર જે છે તે ઘણું બધું અનેરું મહત્વ ધરાવે છે. આ મંદિરના ગર્ભગૃહની માલિપા સતી શ્રી રાણક દેવીની મૂર્તિઓ છે તેમજ આ મંદિરને સંપૂર્ણતઃ પથ્થરોથી બનાવવામાં આવેલું છે. આ મંદિરને જોતા જ તમને એક નજરે તો એવું લાગે કે આપણા જે જૂના શિલ્પીઓ જે છે તેમનો આ કળા કસબ અહીં ખરો નિખરતો આવે છે. હા, મંદિરની ઉપર ઝીણી ઝીણી નક્કાશીઓથી જુદા જુદા ભાત ચિત્રો તેમજ શાસ્ત્રોને લગતા પ્રસંગોની વાતો કંડારવામાં આવી છે. આ પ્રાચીનમાં પ્રાચીન અતિ પ્રાચીન એવું આ રાણક દેવીનું મંદિર એ તો શ્રી રાણક દેવીને સંપૂર્ણતઃ સમર્પિત છે. પરંતુ સતી રાણક દેવી જે છે તે પોતાના પતિ રાખેંગારનું મસ્તક પોતાના ખોળાની માલિપા લઈ અને સતી થયેલા તેના પ્રતીક રૂપી તેમનું પ્રતીકાત્મક એક શિલ્પ તે આ મંદિરના ખૂણા ઉપર જોવા મળે છે. વર્ષોના વર્ષો વીતી ગયા. ચોમાસા કંઈક એમ કહેવાય કે ભોગાવોના કાંઠે ગળથોલિયા ખાઈ અને જતા રહ્યા. પરંતુ આ જે મંદિર જે છે તે આજે પણ અડીખમ ઊભું છે. પોતાનો ભવ્ય ભૂતકાળ જાણે વાગોળતો હોય અને આપણી સમક્ષ કહેતો હોય તેવો અહીંનો હરેક પથ્થર જે છે તે આપણી સામે મંદ મંદ હસતો હોય અને કહેતો હોય કે બાપા, અમે તો એમ કહેવાય કે સમયના સમય જોયા છે, કુરબાનીઓની કુરબાનીઓ જોઈ છે, અમે સમર્પણના સમર્પણ જોયા છે, ખાનદાનીની ખાનદાનીઓ જોઈ છે. એક નજરે આ મંદિરને જોતા જ આપણે જાણે એ સમયની માલિપા જતા રહ્યા એવો અનુભવ થાય. આજે પણ આ મંદિરની માલિપા પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ મંદિર જે જગ્યાએ ઉપસ્થિત છે તે મંદિરના ચોગાનની માલિપા અતિ ભવ્ય અને આકાશને આંબે એવા વડલાઓ ઊભા છે. આજે પણ જાણે પોતાની ગવાહી દેતા હોય આ મંદિરના સાક્ષ્ય રૂપે તેઓ અડીખમ ઊભા છે. અને આ જ મંદિરની માલિપા ઘણા બધા પાળિયાઓ, સતીના પાળિયાઓ, સુરવીરોના પાળિયાઓ, કંઈક સુરધન, કંઈક સુરાપુરાઓ આવેલા છે કે જેમની સાથે કંઈક કુરબાનીઓની ઘટના પણ સંકળાયેલી છે. પાણે પાણો જાણે ઇતિહાસની ઓળખ કરાવતો હોય એવો અહીંનો નજારો છે. અગાઉ મેં કહ્યું તેમ આ મંદિર જે છે તે સંપૂર્ણતઃ સતી રાણક દેવીને સમર્પિત છે. પરંતુ આ જ મંદિર પરિસરની માલિપા કંઈક પાળિયાઓ, કંઈક સતીઓના પાળિયાઓ, કંઈક સુરવીરોના પાળિયાઓ, કંઈક સુરધન અને કંઈક સુરાપુરાઓના પાળિયાઓ છે. તેમજ આ મંદિરની માલિપા ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગ પણ આવેલા છે. તેના હું તમને આગળ દર્શન કરાવીશ. પરંતુ તેની સાથે સાથે રાણક દેવીએ આ જગ્યાએ સતી થયા એનો આખો જે ઇતિહાસ જે છે એ પણ હું તમને જણાવતો જઈશ. તો એ ઇતિહાસ કંઈક આવો છે. વાત કંઈક આવી છે કે પાટણપતિ સિદ્ધરાજ રાણક દેવીને પામવાના ઓરતા લઈ અને પોતાની સેનાની સાથે જુનાગઢની તરફ હાલતો થયો ભાઈ. પણ આ બાજુ રાખેંગારને, જુનાગઢના ધણી રાખેંગારને ખબર પડતા જુનાગઢના દરવાજા એમ કહેવાય કે બંધ થઈ ગયા અને સિદ્ધરાજ જયસિંહની જે ફોજ જે છે એને 12 વર્ષ સુધી એ દરવાજાની સામે પોતાના પડાવ નાખ્યા. કંઈક એમ કહેવાય કે દારૂ ગોળાની રમછટી બોલાવી પણ જુનાગઢના દરવાજા તૂટ્યા નહીં.
અને છેલ્લે કાવતરા કરી અને એ દરવાજા ખોલાવ્યા અને પછી ધીંગાણું જામ્યું ભાઈ કે ગડહડે તોપત્યા ગગન ગોળા જરે ધણને ડુંગરા યાબ ધરતી આ ધોમ જ્વાળા તકી આગ દ્રપાણમાં ધરા પર કાળકા રૂપ ધરતી અરે થડકિયા શેષને દિગ ફાળે થયા થંભિયા આગ દિનેશ થાકી અહીં દાગતા ગગડતા કંઈક દમ ગાણના ફટકમાં ફાકડા કરે ફાકી એના ભડાકા સુણનતા કેસરી ભાગતાન જડાધર તોપથી સિદ્ધ જાગે ઈ હડડે તોપ ત્યાં મેદની હલબલે અને ભલભલા બીકતી આજે ભૂપ ભાગે હામ હામી એમ કહેવાય કે તલવારોની તાળીઓ મંડી પડવા. અને એવા સમયે સિદ્ધરાજ અને રાખેંગાર આમને સામને આવ્યા અને રાખેંગારનું મસ્તક જ્યારે ધડથી જુદું થયું ત્યારે રાખેંગારનું જે મસ્તક જે છે તે લઈ અને સિદ્ધરાજ રાણકદેવી પાસે જાય છે અને રાણકદેવીને તે મસ્તક સોંપી અને પોતે બળજબરી કરી અને રાણકદેવીને રથમાં બેસાડે છે અને એમ કહેવાય કે એ રથ જે છે ધીરા 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 આગળ જાય છે. ત્યાં રાણકદેવીએ ઊંચા ગઢ ગિરનારની માલિપા નજરું કરી એ ગિરનારની ઉપર નજરું કરી અને ગિરનારને જે શબ્દો કીધા પણ કાળજા હોરી નાખે એવા શબ્દો હતા. ઓ ભાઈ પણ ઊંચાય ગઢ ગિરનાર અરે રે આજ વાદળથી વાતું કરે પણ મરતા રાખેંગાર અરે રે તું તો ખડેડીને ખાંગો ના થયો પણ મરતા મરતા રાખેંગાર અરે રે તું તો ખડેડીને ખાંગો ના થયો. અને આ શબ્દ સાંભળતાની સાથે તો એમ કહેવાય કે ગિરનાર છે તે ખળભળી ઉઠ્યો અને ગિરનારમાંથી એક પછી એક પથ્થર મીંડા હેઠા પડવા અને રાણકદેવીને એમ થયું કે આજે આખે આખો ગિરનાર જે છે તે ભસ્મીભૂત થઈ જશે. અને પછી ગિરનારને હાથ લાંબા કરીને એમ કહે છે કે ગિરનાર હવે ધ્રુજીશ નહીં મારા બાપ, નહીતર આ નીચે પડેલા જે પથ્થર છે એને પાછા ઉપર કોણ ચડાવશે? એ પથ્થરને ઉપર ચડાવી શકે તેવો રાખેંગાર એ તો આજે હરગા પરની કેડીએ જતો રહ્યો છે. આ શબ્દ સાંભળ્યા આતા ગિરનાર જે છે એ શાંત થઈ ગયો અને જે ઉપરથી પડતા પથ્થર છે એ પણ ત્યાંના ત્યાં અટકી ગયા. અને આજે પણ એમ કહેવાય કે આપણે પથ્થરને જોઈએ, એના દર્શન કરીએ તો આપણને એમ લાગે કે હમણાં પથ્થર હેઠા પડશે, હમણાં પથ્થર હેઠા પડશે. એમ કંઈક પથ્થરની ભેખડની માલિપા એ બેઠેલા જે પથ્થરો જે છે તે આજે પણ રાણકદેવીની સાક્ષી પૂરે છે, રાણકદેવીના આ વચનની સાક્ષી પૂરે છે. અને રથ એમ કહેવાય કે ધીરો 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 આગળ હાલો જાય છે. એમાં રાણકદેવીએ ઘોડાઓને ઠપકો આપ્યો કે હે તરવરિયા તોખાર, હે તરવરિયા તોખાર, તોખાર કેતા ઘોડા, હે તરવરિયા તોખાર આજ હસીને હાલ્યા હંસલા આ મરતા રાખેંગાર આજ ગામત્રા રાણકને ગુજરાતના. હે ઘોડાઓ આજ તમે જીવતા હોય અને તમારા આ જીવતા જી મારે એમ કહેવાય કે આ આપણું જુનાણું છોડી અને ગુજરાત તરફ જવું પડે. આ રાણકદેવીના શબ્દો જ્યાં સાંભળ્યા ને ત્યાં સાહેબ એમ કહેવાય છે કે બંને ઘોડાઓએ પોતે એક ઊંડો હાહ ભરી અને પોતાના કાળજાને ત્યાં ને ત્યાં ફાડી નાખ્યા. એમ કહેવાય કે પોતાએ એ બંને ઘોડાઓએ ત્યાં ને ત્યાં જ પોતાના પ્રાણ કાઢી નાખ્યા. પણ બીજો રથ તૈયાર થયો. એ રથની માલિપા રાણકદેવીને બેસાડવામાં આવ્યા. ખોળામાં પોતાના પતિનું માથું છે, મસ્તક છે અને વાવડી નામનું ગામ આવ્યું ભાઈ. વાવડી નામનું ગામ આવ્યું ને ગામના પાદરની માલિપા રાણકદેવીએ મોટો ઘટાદાર વડલો જોયો અને રાણકદેવીના મોઢામાંથી શબ્દો સરી પડ્યા કે વડ વાવડી તણા, હા વડ વાવડી તણા નધણિયા લીલો રિયો આજ મરતા રાખેંગાર તું ચૂકીને ચલ નો થયો. અને ઇતિહાસ સાક્ષી પૂરો છે સાહેબ કે રાણકદેવીના આવા શબ્દો સાંભળતાની સાથે જ એ વડલાએ પોતાના બધાય લીલાછમ પાંદડાને ખેરી નાખ્યા. અને પછી એમ કહેવાય કે સિદ્ધરાજ જયસિંહ જે છે તે રાણકદેવીને રથની માલિપા બેહાડી અને પોતાના પાટણ તરફ લઈ જવાની તૈયારી સંપૂર્ણ કરે છે. ત્યારે રથ જે છે આગળ થાતા 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 વઢવાણની ધરતીની માલિપા આવ્યો ભાઈ. ભોગાવા નદીના કાંઠે એ રથ ઉભો રહ્યો અને સતી રાણકદેવી વિચાર્યું કે હવે મારે પાટણ નથી જવું, મારે તો અહીં જ સતી થઈ જવું છે. ત્યારે એમ કહેવાય છે કે સતી રાણકદેવીએ જે છે પોતાના પતિનું મસ્તક જે છે પોતાના ખોળામાં લઈ, રાખેંગારનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને આ ભોગાવો નદીના કાંઠે સતી થવાનું વિચાર્યું. સતી રાણકદેવી લોકોને એમ કહે છે કે મને કોક પાણી પાવ, મને કોક પાણી પાવ, મને કોક પાણી પાવ. આ ભોગાવાનું મારે પાણી પીવું છે પણ કોઈએ ભોગાવો નદીનું પાણી ન પાયું ભાઈ છેલ્લે છેલ્લે. ત્યારે સતી રાણકદેવીએ શ્રાપ દીધો કે જા ભોગાવા, આ મને તારું પાણી ન મળ્યું, આજથી હું તને શ્રાપ આપું છું કે તારી માલિપા કોઈ દી પાણી નહીં ટકે.
સાહેબ, ઇતિહાસકારોનું આવું કહેવું છે અને હાલની તારીખમાં પણ ભોગાવો નદીની માલિપા પાણી ટકતું નથી. પછી એમ કહેવાય છે કે સતી રાણક દેવીને સત ચડ્યું અને પોતે ચિતાની માથે બેઠા છે. પોતાના આ પતિ એવા આ રાખેંગારનું મસ્તક પોતાના આ ખોળાની માલિપા લઈને બેઠા છે અને પોતાના સતના જોરે, પોતાના તપના જોરે પોતાના આ જમણા પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રજ્વલિત કર્યો. અને એમ કહેવાય કે પોતે ચિતા ઉપર બેઠા હતા, એ ચિતાને ઝાડ કરતી આગ લાગી અને સતી રાણક દેવી જે છે એ જે જગ્યાએ સતી થયા, આજે એ જગ્યાએ આ મંદિર આવેલું છે. આવો કંઈક આ મંદિરનો ઇતિહાસ છે. પરંતુ મિત્રો, હું તમને વિનંતી તો એટલી કરીશ કે તમે જ્યારે પણ વઢવાણમાં આવો ને ત્યારે આ મંદિરની મુલાકાત લેજો. અહીં સતી રાણક દેવીનું જે મંદિર જે છે તે અદ્ભુત કલાકારીથી કંડારવામાં આવ્યું છે. તેમજ આ ઇતિહાસ જાણ્યા પછી તમને પણ આ મંદિરને જોવાનો ખૂબ જ આનંદ આવશે. તેમજ આ મંદિર પરિસરની માલિપા મેં તમને કહ્યું એમ કે ઘણા બધા સુરવીરોના પાળિયા છે, સતીઓના પાળિયા છે, દેરીઓ છે, ખાંભી છે અને એમ કહેવાય કે કંઈક પરિવારોના સુરધન છે, સુરાપુરાઓ છે, એ પણ અહીં તમને જોવા મળશે, તેમના દર્શન થશે. તેમજ આ મંદિર પરિસરમાં ભગવાન શિવને સમર્પિત એવા ઘણા બધા શિવલિંગો આવેલા છે, જેને જોતા આજ તમને એક આધ્યાત્મિકતાનો એક અનુભવ થશે. ભગવાન ભોળાનાથ અહીંયા બિરાજે છે એટલે મારે એક બે શબ્દો બોલવા છે કે ભબ કે ગણ ભૂત ભયંકર ભૂતળ નાથ યદંકર તૈના કતે ભણ કતળ યંબર બાધાય ભંગર ગાજત જંગર પાહ ગત ડમરુઈ ડડંકર બાહ જટંકર શંકર તે કૈલાશ સરે પરમે હર મોદ ધરી પશુ પાલન કામ પ્રજાળન નાચ કરે જી કામ પ્રજાળન નાચ કરે જટાટવિંગલજ્જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વિલંબે લંબિતમ ભુજંગ તુંડ માલિકમ ડમડમડમરવયમ ચકાર ચંડ તાંડવમ ધનો ધુન શિવક શિવમ જટા ઘટાહ સબ્રમમ ભ્રનન્ન નિલ્પ નિર્જરી વિલોલ વિંચી વિલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જલમ લલાટ પટ પાવ કે કિશોર ચંદ્રશેખર રતિ પ્રદક્ષિણા મમમ ધરા તિરેન્દ્ર અનંતની વિલાસ બંધ બંધુરસ સુરત દિગંત સંતતિ પ્રમોદ માન સે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરા પ્રતિ પ્રચિત દિગંબરે મનો વિનોદ મેતુ વસ્તની જટા ભુજંગ પિંગલમ સુરત વળામણી પ્રભાકદમ કુંકમમ પ્રલિપ પ્રદીપ વધુમ ગેબ ધ્યાન સિંધુરસ ઉતરાયન મેદુરાયન ગંગ બાર સટ ધાર મંડિયમ આજ અંગ સંગ લિન્ન ચંડિયમ બાલચંદ બિંદુલાલ જાલયમ કંગ નંગ ભુજંગ મુંડ માલયમ શૂલપાન હે પિનાક સજ નમ ડાક ડમ રૂય જવાજ બજ નમ જંગ જીત નિત ભંગ ખાવ નમ ખ્યાલ પ્રેત જાલ કોકિલાવનમ વ્યાલ યાલ કાલલિન બાસ નામ કે હરિ વિષાદ ગિન યાસ નામ અંગ કો વિભૂત રંગ જડિયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ તડિયમ હર દેવ દાનવમ નગેશ બંધનમ બંતિતમ કલેશ વૃંદ કંદનમ કામ નામ નિશ પૂર્ણમ કરમ જય મહેશ જય મહેશ જય મહેશ જય હરમ હર 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 મહાદેવ હર. જય હિન્દ દોસ્તો. તો આ હતી મારી આજની રજૂઆત સતી શ્રી રાણક દેવીનું મંદિર કે જે ભોગાવો નદીના કાંઠે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામની માલિપા આવેલું છે. વઢવાણ આમ તો ઐતિહાસિક નગરી છે, પરંતુ હું તમને વિનંતી એટલી તો કરીશ કે જ્યારે પણ વઢવાણ પધારો ત્યારે આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ન ભૂલતા. તો ફરીને પાછા મળીશું કંઈક આવા નવા ઐતિહાસિક સ્થળની સાથે, કંઈક નવી વાતો સાથે. ત્યાં સુધી મને રજા આપો, ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. અસ્તુ, ધન્યવાદ. જય હિન્દ, જય મા ભારતી.